કેટલા બધા બૈરા બેઠા ને બૈરાના ભેગું અમને તો બિહારે 2 જણના. સ્વાગત છે તમારા બધાનું તમારા નવા વિડીયોમાં. તો અમે જઈ રહ્યા છીએ આજે હોલ પાડવા માટે વાલમ. જે મેહોણાથી અમારું રૂટિંગ ચાલુ કર્યું વાલમ ગોમ સાઈડ જઈએ છીએ. હાલ પહોંચ્યા છીએ અમે બામોસના ગોમ પહોંચ્યા છીએ ને અમારા આખી નવા એક કારીગર લઈ લીધા અમે અંગાત. દિલીપભાઈના શાળા ને મેહોણા ભાષામાં કહી તો હાળો ના સ બામોસના ગોમનું તળાવ એ ભરાઈ ગયું બરોબરનું. અમે જઈ રહ્યા હોલ પાડવા માટે. અમારા દિવાળી સુધી અમારો હોલ જ પાડ કરવાના એટલા ઓર્ડર ભેગા થઈ ગયા. મશીન ગસ જ કરવાનું. તો મળીએ ગાઈ સાગર નવું લાવવું પડે કાઢા તો નવું મશીન લાવવું પડે. હા મશીન હોલ પાટો કાઢા તો બળી જાય ગમે તે થઈ જાય. તો મળીએ ગાઈ સાગર જઈને. તો ગાઈસ આપણે પહોંચી જઈએ વાલમ. જો અમારો હોલ પાડવાના એકાલ ના અમે ઊભા છીએ રસ્તે રોમાપીનનું નેરિયું કહેવાય ઈકણ ઊભા છીએ. એકનથી અમને લેવા આવશે એટલે આપણે ઈકન જઈને હોલ પાડવાના ને હાલ અમે રસ્તામાં છીએ ના બાજુ સ્કૂલ 3-4 તો નિહાળવા ગાઈસ ગોમમાં વાલમમાં. બહુ મોટું ગોમ લાગે આજે આવ્યા પણ. તો સામાન આપણે લાવ્યા છીએ કોર કટિંગનો બધું 2 પોના અંગાત લઈને આવ્યા છીએ. તો ગાઈસ અમે ઊભા છીએ વાલમ નેરિયામાં જે રોમાપીરનું નેરિયું કહેવાય. બાજુમાં રોમાપીરનું મંદિર ને એના બાજુમાં નેરિયું એ કણાઈને ઊભા છીએ. વહેલા આવ્યા છીએ ભૂલા પડ્યા એવું થયું. શું કેવું દિલીપભાઈ? બહુ રીચ અમારા સેટના તો તો નેરિયા હું એટલે અમે અંદર જતા નહીં ચોક ભૂલા પડીએ ને બહાર ના ને કરીએ. વાઘ ફરતો હોય તો ચોક આમાં તો પ્રોટીન નહીં પણ અમારા સેટનામાં આવ્યા ધરાઈ રહ્યા. તો અમારે જે હોલ પડા ને એને ટ્રેક્ટર લઈને આવી જો એટલું શરીર 5 મણ. હા એમ સમજી લેવાનું ગાઈસ 5 મણની ભરતી. તો મને લે તો ગાઈસ અમારે ટ્રેક્ટર આવી ગયું. તો દિલીપભાઈ આવી એક્ટિવા લઈ ખાડામાં ખદરમ થતા અમે જઈએ છીએ ટ્રેક્ટરમાં. વિડીયો સોલાઈ છીએ અમે. તો આપણે નીકળી જઈએ વાલમથી હવે નેળીએ અંદર. અમને અડધા સુધી એડ્રેસ કાકાએ ટ્રેક્ટરમાં બતાવ્યું ને અમે હજી 2 કિલોમીટર જેવા તો અંદર આવી જ જઈએ નેળિયામાં. હજી બોર આવ્યો નહીં એમ કીધું કે સીધા જો એક બોર આવશે. મને બહુ દાંત ચડી આપતો મારા શેઠના બહુ દાંત ચડી. ટ્રેક્ટર પાછળ આવતા હતા ને તે સેપટ થઈ ગયા કાળું અમે બેગી હતા ટ્રેક્ટરમાં ને જોવા તો ખરા નેળિયો ભૂલા ના પડાઈ જતા એટલું અંદર 3 કિલોમીટર જેવું તો ખાલી અંદર જ આવી ગયા ગાઈસ હોલ પાડવા માટે. તો ગાઈસ આ આવી ગયા આપણે બોરે જો અમારે કરવાનું શકો. ઝાડવા આવ્યો મસ્ત જગ્યા જોઈ લો ગાઈસ. ખાલી આવી જગ્યાએ કોમ કરવાની મજા આવે. આ શીખા હા ના ઝાડ કહેવાય. મને તો નામ નહીં આવડતું. તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો. તમારા બેમાં આવડે કોઈને? આઈડુસી નો પત્તા આવડા મોટા આવી આઈડુસી નહીં કઈ ચંદનની ફૂલ ખેતી થાય હોય કાં હું વાત છે. જોઈ લો એચકો ખાટલામાં બેસી જઈએ કે ઠાકોર તો મંડી પાયા પૂરા જેવડી પાઇપ આધાર મંડી પડ્યા જો અડધો સામાન બનાવ્યા. ગ્રાઇન્ડર મશીન લઈને આવ્યો તો કોમ કરીશું મશીન ફિટ થઈ ગયું પેલા. હા બરાબર. જો નવા કારીગરો અમારા જો પડી ગયો. ચેવડે પાણી આવતું એમ કરે તારે જો તો ખરા ચેવડે પાણી આવે એમ કરે તારે. અમે બોર બનાવી દીધો
જોરભાઈ પોણી પડી દીધું. સુખનો સૂરજ સુખનો સૂરજ ઉગી ગયો, પરકોટા બોલી ગયા. જો ખાલી આમ બંબુ પછી બંધ કરી દીધું. આપણું કાઢી દેજો બોર્ડ ખોલે છે. આમ લઈ લે બોર્ડ આયા એ બંધ લઈ જા. અમારા 900 ફૂટનો બોર બન્યો તો હજુ આવી નહીં પાણી. અને તમે શું કે 4 અમે તો 4-5 ઇંચ નું પાણી એટલી બોલી નહીં ગેરંટી. બસ હવે તો ગાઈસ આપણે એક હોલ પડી ગયો, બીજા હોલની થાય છે તૈયારી. દિલીપભાઈ મારી છે બી પેલું ઢીલ મારી એ પેલું સ્ટન ફિટ કરવા માટે, આપણે બુલેટ ફિટ કરવા માટે. તો આ તો મોટો વોટમાં 2 પોણીમાં વેલા કાઢવા એટલે કે ખેતરમાં અંગત જવા માટે પડી ગયું. એટલે પોણી કેટલું બધું નીકળ્યું. બંબા સહ પોણી પડતું હતું ગાઈસ. વિલોગ બનાવ તો આ ખેતરમાં જેવાના અમે હોલ પાડવા આવી ચમ મજામ ને. તો આયરો હવાળો હા જોવા ખાલી કેટલો ભર્યો, વધારે અંદર લાગે તો કોલ પડે તો ઉપાધિ થાય. મસ્ત લોકો કરો ગાઈસ. તો ગાઈસ અમે હોલ પાડી હવે નેકળે છીએ ઘર બાજુ. આપણો જે કારીગર હતો એ ભાઈ જે દિલીપભાઈના આળો વાલમથી આપણે ઇવન વળાઈ દીધા ઘર બાજુ. અને અમે આમ વળી જઈએ આપણા ઘર બાજુ. તો મળીએ આગળ તો સારું હોય તો બ્લોગ બતાવીએ તમને. હાલ આપણે વાલમથી બોંડુવાળા હાઈવે ઉપર જઈએ, પણ આપણે હજી દીકર નહીં જવાનું. આપણે તો વચમાં વળી જવાનું. વડોદરા અને તળેટી થઈને સીધું નીકળી જવાનું.